ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આવનાર જે સેમિસ્ટર 9 એ સબ્જેક્ટની શરૂઆત કરવાની છે. તો એની અંદર જે સબ્જેક્ટ છે 904, બરાબર, તો એની આપણે શરૂઆત કરીશું. અને સબ્જેક્ટ જે છે એનો કોડ એ છે 904 DSS with આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, તો હવે જે સબ્જેક્ટનું નામ છે એના ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે તમે જે સ્ટડી કરવાના છો સબ્જેક્ટ, બરાબર, તો એનું નામ જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, શોર્ટમાં આપણે એને કહીએ છીએ AI. ઓકે, અને સબ્જેક્ટ કોડ જે છે એ છે 904. તો સૌપ્રથમ આપણે લેક્ચર 1ની જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો કયા ટોપિક્સની આપણે ચર્ચા કરવાની છે અને કયા ટોપિક્સ સ્ટડી કરીશું આપણે આજે. તો પહેલાં જોઈ લઈએ તો એ પ્રમાણે છે સિલેબસ. બિકોઝ કે કોઈ પણ ન્યૂ સબ્જેક્ટ જો તમે સ્ટડી કરતા હોય તો સૌપ્રથમ તમે સિલેબસ વિશેની પૂરી માહિતી હોવી જોઈએ. બિકોઝ કે સિલેબસ તમારી પાસે જો અવેલેબલ ના હોય, સિલેબસ પ્રોપર ખબર ના હોય કે કયા ટોપિક્સ કયાથી કવર થાય છે, શું છે, તો એ આપણે ચર્ચા કરી લઈશું પહેલાં. ત્યાર પછી માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશનની છે વાત. તો માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે હવે આ સબ્જેક્ટ જે છે એની અંદર પ્રેક્ટિકલ પણ છે જે આપણે સ્ટડી કરવાનું છે, એઝ વેલ એઝ થિયરી પણ છે, બરાબર. 904 જે પ્રેક્ટિકલ પણ છે એઝ વેલ એઝ થિયરી પણ છે. તો કઈ રીતનું માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન છે એની પણ આપણે ચર્ચા કરીશું, બરાબર છે. ત્યાર પછી જોઈશું કે વોટ ઇઝ AI. બિકોઝ કે તમે જે સબ્જેક્ટ સ્ટડી કરી રહ્યા છો, કરવા જઈ રહ્યા છો, તો એની પૂરતું નોલેજ, મતલબ કે એના વિશેની માહિતી તમારી પાસે પ્રોપરલી હોવી જોઈએ, બરાબર ને. તો એની યુઝેસ ક્યાં છે, એનું મહત્ત્વ શું છે, એનાથી કઈ કઈ એપ્લિકેશન્સ બને છે, કઈ જગ્યાએ આ યુઝ થાય છે, તો ધેટ ઓલ ધ થિંગ્સ આપણને બધી જ વસ્તુની માહિતી પ્રોપર હોવી જરૂરી છે. તો જ તમે આ સબ્જેક્ટનું મહત્ત્વ જે છે એ સમજી શકશો અને આ સબ્જેક્ટ વિશેની માહિતી જે છે એ પ્રોપરલી તમારી પાસે મળશે, બરાબર છે. તો હવે આશા રાખું છું કે જે આ ટૉપિક્સની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો એ ટૉપિક્સ તમે ધ્યાનથી સાંભળશો. અને દરેક વિદ્યાર્થી ખાસ દરેક જેટલા પણ સબ્જેક્ટના વિડીયોઝ આવે છે સેમિસ્ટર 9ના, બધા જ વિડીયોઝ તમારે જોવાના છે. અને જોયા પછી દરેક વિડીયોની અંદર તમે જે કમેન્ટ, મતલબ કે એ ટૉપિક વિશેની કમેન્ટ હોય તો તમે વોટ્સએપના ગ્રુપમાં મૂકી શકો છો. અને બીજું કોઈ કમેન્ટ હોય લાઈક કે સબ્જેક્ટ કેવો છે, શું છે, અને એના રિગાર્ડિંગ તમને જો કોઈ માહિતીની ખબર ન પડી હોય તો એ તમે વોટ્સએપ થ્રુ પણ તમે પૂછી શકો છો, કોલ પણ કરી શકો છો જે તે સબ્જેક્ટ ટીચરને. અને જે તે સબ્જેક્ટ ગાઈડન્સ તમારે જોઈતું હોય તમે માગી શકો છો, બરાબર. તો હવે આપણે ચર્ચા કરીએ છીએ સિલેબસની. તો સિલેબસ જે છે એ આપણી પાસે PDF ફાઇલની અંદર અવેલેબલ છે, જે તમને હું શો ઓફ કરી આપું છું. પ્રેક્ટિકલનું પણ સિલેબસ આપણી પાસે અવેલેબલ છે એન્ડ થિયોરેટિકલનું પણ સિલેબસ આપણી પાસે અવેલેબલ છે, બરાબર છે. બરાબર, તમને જોઈતું હોય તો તમને PDF ફાઇલ વોટ્સઅપ કરી આપશું કે જેથી કરીને તમે ઇઝીલી એ સબ્જેક્ટ જે છે એને તમે સ્ટડી કરી શકો. ઓકે, તો હવે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ સિલેબસની. તો એ પ્રમાણે સૌપ્રથમ મેં તમને કીધું એ પ્રમાણે કે જે સબ્જેક્ટ કોડ છે 904 DSS with આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર છે. તો
સૌપ્રથમ એની અંદર કેટલા યુનિટ્સ છે તો એ જોઈ લઈએ. તો કે 4 યુનિટ્સ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. અને 4 યુનિટ્સના એકોર્ડિંગલી કઈ રીતનું વેટેજ છે એ તમે સમજી શકો છો. તો એની અંદર સૌપ્રથમ જે છે યુનિટ 1, બરાબર ને. તો યુનિટ 1ની અંદર જે ટોપિક્સ છે એ કયા કયા ટોપિક્સ છે અને યુનિટ છે જે કેટલા ટકા કવર કરે છે, તો 30% યુનિટ 1 એ કવર કરે છે, બરાબર ને. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે તો એની અંદર છે એઆઈ એન્ડ નોલેજ બેઝડ ડિસિઝન સપોર્ટ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કન્સેપ્ટ, એની ડેફિનેશન, પછી એની અંદર કયા કયા એરિયાઝ તમે કવર કરો એટલે કે ફિલ્ડ્સ. દેન આફ્ટર એઆઈ વર્સિસ નેચરલ ઇન્ટેલિજન્સ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના નેચરલ ઇન્ટેલિજન્સ, એના બંને વચ્ચેનો જે તફાવત છે, મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે શું કહી શકો, સાદી જે વસ્તુ છે, નેચરલી વસ્તુ છે, એને તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર. તો એની આપણે ચર્ચા પણ કરવાની છે યુનિટ 1ની અંદર. ત્યારબાદ છે પ્રોબ્લેમ સોલ્વિંગ, એટલે કે ડિફાઇનિંગ ધ પ્રોબ્લેમ એઝ સ્ટેટ સ્પેસ સર્ચ, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, then production system, problem characteristics, production system characteristics. જે બધી નેચરલ લાઈફની અંદર વિદ્યાર્થી મિત્રો જે પ્રોબ્લેમ્સ જનરેટ થાય છે અને એ પ્રોબ્લેમ્સને શોર્ટ આઉટ કરવા, એટલે કે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા તમે શું કરી શકો અને શું કરવાના છો વિથ ધ યુઝ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એની પણ આપણે ચર્ચા કરવાની છે. દેન આફ્ટર એક ટેકનિક્સ છે HST, બરાબર ને. હવે HST દેટ મીન્સ નોટ ધ કોઈ પર્ટિક્યુલર માણસનું નામ છે એવું નથી. HST દેટ મીન્સ હ્યુરિસ્ટિક સર્ચ ટેકનિક્સ, બરાબર છે. તો હ્યુરિસ્ટિક સર્ચ ટેકનિક્સ દેટ મીન્સ એની અંદર આપણે કઈ રીતે વર્કઆઉટ કરીશું, એની અંદર શું એલ્ગોરિધમ્સ છે, એની અંદર પ્રોગ્રામ્સ કઈ રીતે જનરેટ થાય છે, તો બધું આપ્યું છે કે જનરેટ એન્ડ ટેસ્ટ એન્ડ હિલ ક્લાઇમ્બિંગ, બેસ્ટ ફર્સ્ટ સર્ચ એટલે કે BFS, દેન A-star એલ્ગોરિધમ, પ્રોબ્લેમ રિડક્શન, કન્સ્ટ્રેન્ટ સેટિસ્ફેક્શન અને મીન્સ એન્ડ એનાલિસિસ, બરાબર ને. તો આ ટોપિક્સ જે છે HST એટલે કે હ્યુરિસ્ટિક સર્ચ ટેકનિક્સની અંદર આપણે કવર કરીએ છીએ. એન્ડ લાસ્ટ ટોપિક જે છે યુનિટ 1ની અંદર જે છે એ છે એક્સપર્ટ સિસ્ટમ્સ. હવે એની અંદર જે છે ટાઈપ્સ ઓફ નોલેજ બેઝ DSS, બેઝિક કન્સેપ્ટ ઓફ ES, સ્ટ્રક્ચર ઓફ ES, મીન્સ કે એક્સપર્ટ સિસ્ટમ, ES દેટ ઇઝ એક્સપર્ટ સિસ્ટમ, ઓકે. દેન ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ઓફ ES એક્સપર્ટ સિસ્ટમ, પ્રોબ્લેમ એરિયાઝ એન્ડ એક્ઝામ્પલ ઓફ ES, એડવાન્ટેજીસ, લિમિટેશન. ઇન શોર્ટ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે તમે મૂવીઝ જુઓ છો લાઈક હોલિવૂડ મૂવીઝની અંદર, હવે ઇન બોલિવૂડ મૂવીઝ પણ આ બધી વસ્તુ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે બહુ મોટો રોલ પ્લે કરે છે. બિકોઝ કે જે તમે વિડીયો જુઓ છો એન્ડ વિડીયોઝને એકોર્ડિંગ તમે જે વર્કઆઉટ કરો છો, મીન્સ કે એની અંદર તમારો જે કન્સેપ્ટ, જે તમે એડવર્ટાઇઝ પણ જુઓ છો તો તમે એની અંદર જુઓ છો કે નીચે લખેલું હોય છે કે આ એક એડવર્ટાઇઝ જે છે ઇટ્સ એક આર્ટિફિશિયલ, મતલબ કે એક એવું બનાવેલી હોય. તમે જે ફેસ વોશની, દેન આફ્ટર કોઈ ક્રીમની એડવર્ટાઇઝ જોતા હશો તો એની અંદર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્યાં આગળ અવેલેબલ હોય જ છે. બિકોઝ તમે અમે એની અંદર શું કરી રહ્યા છો કે એ જે વિડીયોઝ બનાવવાનો જે કન્સેપ્ટ છે એમનો, બિકોઝ એમની પ્રોડક્ટ સેલ કરવાની છે, બરાબર ને. તે પ્રોડક્ટ વધારે ને વધારે કેવી રીતે સેલ થાય, એ પ્રોડક્ટનું માર્કેટ વધારે ને વધારે કેવી રીતે થાય, તો એના કન્સેપ્ટથી લઈને એ વસ્તુ ત્યાં આગળ માર્કઆઉટ કરતી હોય છે, ઓકે. તો ઇન શોર્ટ જે યુનિટ 1 જે છે બેઝિક ઇન્ટ્રોડક્શન છે એન્ડ જે ટોપિક્સ કવર કરવાના છે તમને મેં કીધા એ પ્રમાણે છે વોટ ઇઝ AI છે, મતલબ એઆઈના રિગાર્ડિંગ આપણે કઈ કઈ એપ્લિકેશન્સ છે એની અંદર, AI શું છે, એઆઈનો રોલ શું છે ઇન રિયલ લાઈફ, એની અંદર પ્રોબ્લેમ્સ કયા કયા આવે છે, એટલે પ્રોબ્લેમ્સ કઈ રીતે સોલ્વ થાય છે, પ્રોબ્લેમ્સના એકોર્ડિંગ તમે શું કામ કરી શકો છો, દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. એના પછી જે હ્યુરિસ્ટિક સર્ચ ટેકનિક્સ, જે
તમે કહી શકો એ પ્રમાણે પ્રોગ્રામિંગ આપણે સિમ્પલ પ્રોગ્રામ્સ બી આની અંદર બનાવવાના હોતા હોય છે. એ પ્રોગ્રામ્સ કેવી રીતે ડેવલપ થાય છે, કયું એન્વાયરમેન્ટ છે, આઈડી કયું છે, એનું પણ આપણે એક લેક્ચર લઈશું કે હાઉ ટુ ઇન્સ્ટોલ આઈડી, મતલબ કે પ્રોગ્રામિંગ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર આપણે એની માટે કયા પ્રોગ્રામ્સ મીન્સ કે કયો પ્રોગ્રામ એટલે આઈડી ઇન્ટરફેસ યુઝ કરીશું એની પણ આપણે ચર્ચા લેટર ઓન કરીશું. બરાબર છે. સેકન્ડ જે છે યુનિટ 2 છે, એની અંદર છે નોલેજ રિપ્રેઝન્ટેશન એન્ડ નોલેજ એક્વિઝિશન. ઓકે, એની અંદર શું નોલેજ રિપ્રેઝન્ટેશન, એની અંદર સબ પોઈન્ટ્સ છે. તો હવે તમને જસ્ટ બધા પોઈન્ટ્સ રીડ આઉટ નથી કરતો, જસ્ટ તમને એનો ઓવરવ્યૂ આપી રહ્યો છું કે વોટ ઇઝ નોલેજ રિપ્રેઝન્ટેશન ઇન એઆઈ. હવે નોલેજ રિપ્રેઝન્ટેશન એટલે કે વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગીશ કે તમારી તમને મેં એક વેબસાઇટ બનાવવા આપી છે. બરાબર છે. તો તમે વેબસાઇટ જે છે કેવી રીતે ડેવલપ કરી રહ્યા છો એન્ડ એ ડેવલપમેન્ટ કરવા માટે તમે શું લોજિક યુઝ કરશો, કેવું સ્ટ્રક્ચર યુઝ કરશો, એના માટે શું રિક્વાયરમેન્ટ છે, એની માટે તમારી જોડે કઈ કન્ડિશન્સ છે, એના આફ્ટર તમે બનાવ્યા પછી ડેવલપ કર્યા પછી તમે એને કેવી રીતે આગળ રિપ્રેઝન્ટ કરી રહ્યા છો કોઈની સમક્ષ. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે તમે સમજો કે મારે તમને આ જે ટોપિક શીખવાડી રહ્યો છું, જો હું તમને રોંગ વેમાં લઈ જતો ગાઈડ કરતો હોઉં, દેટ ઇઝ નોટ અ ગુડ પોઈન્ટ, દેટ ઇઝ નોટ અ વેલિડ. બરાબર ને? તો એ જ વસ્તુ અહીંયા કીધું છે કે રિપ્રેઝન્ટેશન ઇન લોજિક એન્ડ અધર સ્કીમાસ, એટલે કે તમારી પાસે લોજિક જે છે કે ભાઈ 1+1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 એ આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ, બટ 1+1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 દેટ ઇઝ અ એરિથમેટિક લોજિક કહેવાય, એટલે કે એરિથમેટિક ઓપરેશન કહી શકાય. તો ધેટ થિંગ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ. બરાબર છે. દેન આપણે નોલેજ જે છે નોલેજ એક્વિઝિશન, એટલે કે એની અંદર શું છે તો જે નોલેજ એક્વિઝિશન છે એટલે કે તમે નોલેજ જે છે કેવી રીતે ગેધર કરી શકો, એક્વાયર કરી શકો. તો યુ કેન ટેક લાઈક ઇન્ટરવ્યૂઝની અંદર તમને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પીપલ તમને જોવા મળે, ડિફરન્ટ નોલેજ જોવા મળે. એક જ ક્વેશ્ચનના આન્સર યુ કેન ગેટ ઇન ડિફરન્ટ વેઝ. બરાબર ને? તો એ વસ્તુ તમે ઇન્ટરવ્યૂઝ થ્રુ બી એક્વાયર કરી શકો છો. દેન આફ્ટર ટ્રેકિંગ મેથડ્સ, ટ્રેકિંગ મેથડ દેટ મીન્સ કે ઈચ એન્ડ એવરી સ્ટેપ જે તમારું જે હોય છે, મતલબ કે પ્રોગ્રામિંગની અંદર, તો એ તમે કેવી રીતે એને ઓબ્ઝર્વ કરો છો, મતલબ મેન્યુઅલી ઓબ્ઝર્વ કરો છો કાં તો એની માટે તમે પ્રોગ્રામ બનાવો છો. વોટ યુ, જેમ કે રોબોટિક્સ છે, રોબોટિક્સની અંદર શું છે તો તમે એક પ્રોગ્રામ છે, સોફ્ટવેર પ્રોગ્રામ છે, જેની અંદર જે તમારી કન્ડિશન્સના એકોર્ડિંગ, જે તમારા ઓર્ડર્સના એકોર્ડિંગ તમારા વર્કઆઉટ કરતું હોય છે, અને એમાં કોઈ પણ મિસ્ટેક થાય છે, કોઈ પણ બગ્સ રહી જાય છે, પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, તો એ બગ્સ કે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારે શું કરવું પડે છે, એ મેથડને ત્યાં આગળ ફરીથી રિવાઇવ કરવી પડે છે. બરાબર છે. દેન આપણે છે એક્સપર્ટ ડ્રિવન મેથડ, આરજીએ રોલ ઓફ નોલેજ એન્જિનિયર. હવે એન્જિનિયરનું રોલ અહીંયા શું છે તો કે ભાઈ જે એને સિસ્ટમ ડેવલપ કરી છે તો એની સિસ્ટમની હેલ્પ ફાઇલ, એટલે કે સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, સિસ્ટમનો રોલ શું છે, સિસ્ટમ હાઉ ટુ સ્ટાર્ટ, હાઉ ટુ સ્ટોપ. દેન આફ્ટર જે એનો રોલ પ્લે છે એની અંદર કઈ રીતે કામ કરવાનું છે, એ વસ્તુ ત્યાં આગળ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી હોય છે. બરાબર છે. ઓકે, તો જે ટોપિક્સની વાત ચાલુ હતી આપણી નોલેજ એક્વિઝિશન કરીને છે. બરાબર ને? દેન આફ્ટર છે ગેમિંગ પ્લેઇંગ, એટલે ગેમિંગ પ્લેઇંગ ઇન ધ સેન્સ કે જે આપણે ગેમ્સ બનાવીએ છીએ, ગેમ્સ પ્લે કરી રહ્યા છીએ મોબાઈલ્સની અંદર, ઇવન કોમ્પ્યુટર્સની અંદર. તો એની અંદર પણ તમે જોતા હશો કે જે કન્ડિશન્સ એન્ડ જે ગ્રાફિક્સ, મતલબ કે તમે કોઈ એક એવી ગેમ જુઓ છો લાઈક ક્રિકેટ કરીને ગેમ આવે છે. દેન આફ્ટર તમે જે છે એની અંદર કઈ રીતે પ્રોસિજર હોય છે, મીન્સ કે જે પ્રોસેસ કઈ રીતે થાય છે, એ પ્રોસેસને ત્યાં આગળ આપણે કટ ઓફ કરીએ છીએ કે કઈ રીતે વર્કઆઉટ છે, કેવી રીતનું એનું નોલેજ છે, અને કઈ રીતે એની અંદર આપણે એનું જે ડિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ એ ચેક થાય છે. બરાબર છે. એના પછી છે થર્ડ યુનિટ. તો જે યુનિટ 3 જે છે
ઓકે, તો એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ન્યુરલ નેટવર્ક એન્ડ ન્યુરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, બરાબર ને? તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થી. કેમ? ઇફ યુ આર વોન્ટ ટુ ગોઈંગ ઇન મશીન લર્નિંગ લેંગ્વેજ, જે ML કહીએ છીએ આપણે, મશીન પ્રોગ્રામિંગ, તો એ કન્સેપ્ટ જે છે અહીંયા આગળ તમારે ઇમ્પ્લિમેન્ટ થાય છે. દેટ ઇઝ અ ન્યુરલ નેટવર્ક, એટલે મશીન લર્નિંગ, ન્યુરલ કોમ્પ્યુટિંગ, એનાલોગી, ફંડામેન્ટલ ઓફ ન્યુરલ નેટવર્ક એપ્લિકેશન ડેવલપમેન્ટ, ડેટા કલેક્શન એન્ડ પ્રિપરેશન, આર્કિટેક્ચર, બધી જ વસ્તુ જે છે રિગાર્ડિંગ મશીન લર્નિંગ, એટલે કે જે મશીન લેવલનું પ્રોગ્રામિંગ જે છે, એટલે કે તમે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર કોમ્બિનેશન કરવા માંગો છો, બરાબર? હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, જેમ કે એને એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે બહુ સુપર, જે છે એ છે સ્પીચ રેકોગ્નાઇઝેશન, બરાબર છે? જે સ્પીચ રેકોગ્નાઇઝેશન જે છે એની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો, કે જે તમે બોલો છો, મતલબ કે જે તમારું રેકોર્ડિંગ જે છે એ બોલો છો, એની અંદર તમે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, એટલે કે હાર્ડવેર અને તમારો લોજિક કોડ એને કમ્બાઈન કરી રહ્યા છો. ઓકે, ધેન આફ્ટર જે છે એની અંદર એનું વિઝન, એટલે કે એ કઈ રીતનું છે અને એની અંદર કેવી રીતના વર્કઆઉટ થાય છે, કેવી રીતનું એનું નોલેજ રિપ્રેઝન્ટ થાય છે, ધેટ ઓલ ધ થિંગ્સ ઇન યોર લોજિક, બરાબર છે? એ લોજિકની ચર્ચા આપણે એની અંદર કરીએ છીએ અને એ ચર્ચા આપણે પ્રોપરલી એની અંદર કરતા હોઈએ છીએ. એ વસ્તુ જે છે એની અંદર આપણે માર્ક આઉટ કરતા હોઈએ છીએ. ઓકે, ધેન આપણે છે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, બરાબર છે? નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ઇન ધ સેન્સ, એની અંદર જે ઇન્ટ્રોડક્શન છે ફેસ ઓફ, એટલે કે એની અંદર કયા કયા ફેસ આવે છે NLPમાં, એટલે નેચરલ લેંગ્વેજ પ્રોસેસની અંદર. દેન આફ્ટર સિન્ટેક્ટિક પ્રોસેસિંગ, દેન સિમેન્ટિક એનાલિસિસ એન્ડ ઓગમેન્ટ ટ્રાન્ઝિશન નેટવર્ક, એટલે ATN, ઓગમેન્ટ ટ્રાન્ઝેક્શન નેટવર્ક, એટલે કે ATN. ઓકે, ધીસ ઇઝ ધ યુનિટ નંબર 3. એન્ડ લાસ્ટ જે છે યુનિટ નંબર 4, ઇટ્સ અ ફઝી લોજિક, બરાબર છે? ફઝી લોજિક ઇટ્સ વન કાઇન્ડ ઓફ you can say operations logic and your programming concept that you can develop your AI programs and interpret in your coding words, બરાબર છે? તો બુક્સ તમે જોઈ શકો છો એ પ્રમાણે ટેક્સ્ટ બુક્સ જે છે બે છે, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એન્ડ ઇન્ટેલિજન્સ સિસ્ટમ, એટલે કે DSS એન્ડ ઇન્ટેલિજન્સ સિસ્ટમ જે છે, બરાબર છે? દેન આફ્ટર જે છે એ સેકન્ડ છે ફઝી સેટ્સ એન્ડ ફઝી લોજિક, થિયોરી એન્ડ એપ્લિકેશન્સ, બરાબર છે? થિયોરી એટલે કે એનો જે કન્સેપ્ટ, લોજિક જે છે ટેક્સ્ટ બુક કન્સેપ્ટ, એની અંદર પણ તમે ત્યાં આગળ સેટ આઉટ કરી શકો છો. એના પ્રોગ્રામિંગ બી ત્યાં આગળ સેટ આઉટ કરી શકો છો અને રેફરન્સ બુક્સ પણ છે. તો ધીસ ઇઝ ધ હોલ થિંગ્સ અબાઉટ ધી સિલેબસ દેટ યુ આર અવેર ઓફ ધીસ થિંગ્સ. ઓકે, બરાબર છે? તો હવે જે એની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો હવે આપણે તમે જોયું એ પ્રમાણે જે સિલેબસની ચર્ચા કરી લીધી. હવે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશનની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, બિકોઝ કે જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એ તમને એ પણ હું એક શો ઓફ કરી દઉં છું. જે આપણા 904 સબ્જેક્ટ જે છે, બરાબર છે, એની અંદર જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ક્રિએટ પ્રેક્ટિકલ ફોર ઇમ્પ્લિમેન્ટિંગ linear search, binary search, then binary search tree, create practical for hazing method, then છે DSS using expert choice છે, એટલે કે જે એક્સપર્ટના પ્રોગ્રામ છે 3, મીન્સ કે યુ હેવ ટુ મેક practical like for something like AI that is innovative. Then tic-tac-toe game છે, alpha beta search technique છે. Then after the chase નો પ્રોગ્રામ પણ છે. Then
DFS એટલે કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરીને પણ એનો પ્રોગ્રામ છે. ઓકે, તો ધીસ ઇઝ ઓલ ધ 11 પ્રોગ્રામ દેટ વી આર પરફોર્મિંગ આફ્ટર ધ જે છે આફ્ટર ઇન્સ્ટોલેશન આફ્ટર ઓફ AI પ્રોગ્રામ. બરાબર છે, તો એ તમે ત્યાં આગળ ચેક કરી શકો છો. તો હવે તમને જે છે એ આપણે ચર્ચા કરીએ છીએ એ પ્રમાણે સિલેબસની જે છે ચર્ચા ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતનું છે સ્ટ્રક્ચર, બરાબર ને, તો આ પોઈન્ટની હવે હું ચર્ચા થોડુંક કરી લઉં છું કે જેથી કરીને તમને જે સબ્જેક્ટ જે 904 આપણો જે સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને, તો જે 904 જે છે, ઓકે, તો એની અંદર જે ટોટલ આપણું ઇન્ટરનલ જે છે વિદ્યાર્થી મિત્રો 30 માર્ક્સનો છે. જે ઇન્ટરનલ જે છે કેટલા માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો? 30 માર્ક્સ, બરાબર છે. અને જે એક્સટર્નલ જે છે વિદ્યાર્થી મિત્રો એ હશે 70 માર્ક્સ. ઓકે, એટલે ટોટલ જે થશે આનું એ કેટલું થશે તમે સમજી શકો જે પ્રમાણે એ ટોટલ જે છે એ થશે 100 માર્ક્સ. 1000 માર્ક્સ ના થાય, 100 માર્ક્સ જ થાય હંમેશા, બરાબર છે. તો ઇન્ટરનલ 30 માર્ક્સનું અને એક્સટર્નલ હશે 70 માર્ક્સનું. આ જે વાત કરી રહ્યો છું, આ જે ચર્ચા હું કરી રહ્યો છું એ છે 904 થિયરીની. શેની કરી રહ્યો છું? 904 થિયરીની 30 માર્ક્સ અને જે એક્સટર્નલ જે છે એ 70 માર્ક્સ, એટલે ટોટલ થઈ ગયા 100 માર્ક્સ. ઓકે, તો આની ચર્ચા તમને ખબર પડી ગઈ છે. હવે ઇન્ટરનલની અંદર જે 30 માર્ક્સનું જે છે, ઓકે, તો હવે એની થોડી ચર્ચા કરી લઈએ કે ઇન્ટરનલ જે છે એ 30 માર્ક્સનું છે. ઓકે, તો એ પ્રમાણે તમને જે આપણે ઇન્ટરનલની વાત ચાલુ હતી, ઇન્ટરનલ જે છે એ 30 માર્ક્સનું છે, બરાબર. હવે એની અંદર કઈ રીતનું હશે 30 માર્ક્સ? તો તમને અસાઇનમેન્ટ આપવામાં આવશે. દેન આફ્ટર આપણે ઓનલાઈન ટેસ્ટ પણ કન્ડક્ટ કરીશું. જે MCQ ટેસ્ટ જે તમે હમણાં એક્ઝામ આપી છે એ પણ કન્ડક્ટ કરીશું. એન્ડ જે છે તમારું બિહેવિયર એન્ડ અટેન્ડન્સ, ઓકે, બિહેવિયર એન્ડ એટેન્ડન્સ એ પણ આપણે અહીંયા આગળ એના 30 માર્ક્સ જે છે આપણે ત્યાં આગળ ઇન્ટરનલના કન્ડક્ટ કરીશું. થિયરી સબ્જેક્ટની વાત ચાલુ છે, 904 થિયરી માટે હું ચર્ચા કરી રહ્યો છું. એ જ રીતે જે આપણે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ કેટલા માર્ક્સનું હશે વિદ્યાર્થી મિત્રો? આની અંદર પ્રેક્ટિકલ હશે 30 માર્ક્સનું, બરાબર ને. જો 30 માર્ક્સ જે છે એ ઇન્ટરનલ બી તમારે એનું કન્ડક્ટ થતું હોય છે, ઇવેલ્યુએશન, એન્ડ એક્સટર્નલ તો તમે ધ્યાન જ છે કે 30 માર્ક્સનું તમારું સીધું જે બી બહારથી ફેકલ્ટી આવતી હોય છે એ તમારું કન્ડક્ટ કરતી હોય છે, બરાબર છે. તો તમે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સબ્જેક્ટ થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ છે. જો થિયરીમાં તમે સમજો કે ફેલ થાઓ છો, એટીકેટી આવે છે, તો યુ હેવ ટુ ગીવ પ્રેક્ટિકલ એક્ઝામ ઓલ્સો, બરાબર છે. એટલે પ્રેક્ટિકલ પણ તમારે કમ્પલસરી આપવી પડશે. તો આ વસ્તુ તમારે બહુ જ ધ્યાનમાં રાખવાની છે. બિકોઝ કે
માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન એટલા માટે તમને સમજાવી રહ્યો છું પહેલાં જ લેક્ચરની અંદર, કારણ કે આ વસ્તુ તમે જે છે માઇન્ડની અંદર લેતા નથી, તમને માઇન્ડમાં ખબર નથી અને તમે આની અંદર જે છે એ મિસગાઈડ થતા હોવ છો. તો જનરલી મિસગાઈડ જે ના થાવ એની માટે તમે તમારું જે લેવલ છે એ તમને ઇઝીલી અહીંયા આગળ કન્ડક્ટ થઈ જાય અને ખબર પડી જાય. બરાબર ને? તો એ જ રીતે હવે આપણે આગળ વધીએ છીએ. તો જે નેક્સ્ટ ટોપિક છે આપણો કે વોટ ઇઝ એઆઈ. ઓકે, તો હવે વોટ ઇઝ એઆઈ એની હવે ચર્ચા કરવાની છે. તો એના માટે આપણી પાસે તમને આઈડિયા છે કે ભાઈ આપણી પાસે એક પીડીએફ ફાઇલ આપણે ઓલરેડી છે બનાવેલી, ડાઉનલોડ કરેલી, અને એની આપણે વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. ઓકે, તો હવે જે સબ્જેક્ટ આપણો મેઇન ટાઇટલ કહી શકાય અને એ ટાઇટલની રિગાર્ડિંગ આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ છે વોટ ઇઝ એઆઈ. ઓકે, તો આપણે ચર્ચા કરીએ પ્રમાણે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ શું છે? તો ઇટ્સ વન કાઇન્ડ ઓફ લોજિક ઓર મશીન લેંગ્વેજ જે મીન્સ કે મશીન જે બનીએ છીએ, હાર્ડવેર જે આપણે ડેવલપ કરીએ છીએ, એ હાર્ડવેર ડેવલપ કરીએ છીએ એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, એટલે કે એનું માઇન્ડસેટ જે ફેસ કરવા માટે હ્યુમનને લાઈક બિહેવ કરે, જેમ કે રોબોટ્સ. આપણે દરેક પોઈન્ટને અહીંયા આગળ હવે સમજાવતા જઈએ છીએ કે વોટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આપણે વાત કરીએ છીએ પ્રમાણે રોબોટ્સની. બરાબર ને? તો તમે જોઈ શકો છો પ્રમાણે કે રોબોટ્સ એ શું છે? ઇટ્સ વન કાઇન્ડ ઓફ મશીન્સ. યસ ઓર નો? તો એ મશીન જે છે તે વર્ક કરે છે લાઈક હ્યુમન. બરાબર ને? તો એ વર્ક કરે છે હ્યુમન જેવી રીતે, પરંતુ એની અંદર જે લોજિક છે, મીન્સ કે જે પ્રોગ્રામ્સ છે, એ પ્રોગ્રામ્સ જે ડેવલપ થાય છે, પ્રોગ્રામ્સ જે બિલ્ડ થાય છે. તો અહીંયા આગળ તમે લખ્યું જ છે કે જે મેઇન પર્સપેક્ટિવ કહી શકાય, મેઇન કન્સેપ્ટ કહી શકાય કે જે છે એ distinguish computer response from human response is called the Turing test. કે જે કોમ્પ્યુટરનો જે રિસ્પોન્સ જે છે એ હ્યુમન રિસ્પોન્સની અંદર જે આપણે કન્ટેન્ટ કરીએ છીએ, ગેટ કરીએ છીએ, ઇટ્સ કોલ્ડ અ ટર્નિંગ ટેસ્ટ. ઇન્ટેલિજન્સ રિક્વાયર નોલેજ. મેં તમને સૌપ્રથમ પહેલાં જ કીધું, ઇન્ટેલિજન્સ એટલે કે જે તમે ઓકે તો આપણે જે એઆઈની વાત ચાલુ થઈ વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર તમને મેં કીધું એ પ્રમાણે કે જે રોબોટિક્સ એની જે હું વાત કરી રહ્યો છું, તો એક મશીન છે જે તમે બધા જાણો છો. બરાબર? તો એની અંદર એક સોફ્ટવેર પ્રોગ્રામિંગ કરવામાં આવેલું છે કે જે વર્ક કરે છે હ્યુમન્સ લાઈક. શેની રીતે વર્ક કરે છે? એ વર્ક કરે છે હ્યુમન્સ લાઈક, એટલે કે હ્યુમન જેવી ફિલિંગ્સ, હ્યુમન જેવું વર્કિંગ આઉટ, હ્યુમન જેવું નોલેજ એન્ડ જે એડવાન્સ્ડ એક્ટિવિટી જે કરી છે, એડવાન્સ કામ કરી શકે છે, લાઈક ફાસ્ટ પ્રોસેસ કરી શકે છે. દેન આફ્ટર જે પ્રોસિજર એની અંદર આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ, મીન્સ કે જે પ્રોગ્રામ એની અંદર ઇન્સ્ટોલ કરીએ છીએ, તો એ વર્કિંગ આઉટ જે છે એ તમે એઆઈની અંદર મતલબ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની અંદર તમે તમારા લુકઆઉટ તમે જોઈ શકો છો અને તમારા ફંક્શનિંગ લાઈક એની રીતે તમે કામ કરી શકો છો. ઓકે, સો બીજું મારે તમને કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને એક આઈડિયા હશે કે જે ફ્રોમ બિઝનેસ પર્સપેક્ટિવ ઇઝ અ સેટ ઓફ વેરી પાવરફુલ. મેં તમને કીધું પ્રમાણે કે લાઈક જે એની અંદર બહુ બધી સિસ્ટમેટિક પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે, જેની મદદથી તમારે જે ટાસ્ક અચીવ કરવાનું એન્ડ જે ફંક્શન તમારે પરફોર્મ કરવાનું છે, યુ કેન ઇઝીલી પરફોર્મ ઇન દેટ. ઓકે, એન્ડ મેથોડોલોજીસ ફોર યુઝિંગ ધોઝ ટૂલ્સ ટુ સોલ્વ બિઝનેસ પ્રોબ્લેમ. અને એ પરફોર્મ કરવા માટે શું છે કે ફ્રોમ પ્રોગ્રામિંગ પર્સપેક્ટિવ, એટલે કે પ્રોગ્રામિંગના નોલેજ એકોર્ડિંગ અને પ્રોગ્રામિંગના કન્સર્નથી
કહીએ તો આપણે એ શું છે કે એઆઈ ઇન્ક્લુડ ધ સ્ટડી ઓફ સિમ્બોલિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એટલે કે જે સિમ્બોલિક પ્રોગ્રામિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ સર્ચ, એ બધું અહીંયા આગળ તમે કઈ રીતે શોર્ટ આઉટ કરી આપે છે એ છે. તો એ આપણે જોઈએ. તો શું પહેલાં શું છે કે ટિપિકલી એઆઈ પ્રોગ્રામ્સ ફોકસ ઓન સિમ્બોલ્સ રાધર દેન ન્યુમેરિક પ્રોસેસ. અહીંયા આગળ ખાસ તમને સમજાવવા માંગીશ કે જે ફોકસ કોના ઉપર કરે છે? સિમ્બોલ્સ ઉપર. સિમ્બોલ્સ મતલબ કે સાઇન લેંગ્વેજ. ઓકે, ન્યુમેરિક પ્રોસેસ એના ઉપર એને ફોકસ કરતો નથી. સિમ્બોલ્સ દેટ મીન્સ સાયન્સ, જે આપણે કહીએ છીએ નેચરલ સાયન્સ હોય એના ઉપર એ ફોકસ કરતો નથી વધારે. વોટ ધ પોઈન્ટ? દેન આફ્ટર પ્રોબ્લેમ સોલ્વિંગ, એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ તો તમને કહું કેવી રીતે કે જે ટાસ્ક જે છે હ્યુમન્સના માટે ટફર છે, મીન્સ કે જે ટફ ટાસ્ક છે એ તમારું મશીન, એટલે કે તમે એક એવું ઇઝી ટાસ્કને બનાવવા માગો છો તો એ પ્રોબ્લેમ સોલ્વિંગ છે ફોર અચીવિંગ અ ગોલ્સ. બરાબર ને? એ ગોલ્સ તમારા ઇઝીલી અચીવ થાય, ઇઝીલી તમારા પ્રોબ્લેમને સોલ્વ કરી આપે છે, એ છે તમારું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ક્લિયર? then આપણે સર્ચ, એની અંદર શું સેલ્ડમ એક્સેસ અ સોલ્યુશન ડિરેક્ટલી. સર્ચ મે ઇન્ક્લુડ અ વેરાયટી ઓફ ટેકનિક્સ. વેરાયટી ઓફ ટેકનિક એટલે એવું નહીં કે લાઈક તમે ફ્લિપકાર્ટની અંદર સર્ચ કરો છો કે આ રીતનું મારે મોબાઈલ્સ જોઈએ તો એ લોકો મોબાઈલ્સ અહીં કાઢી શકતા. આની અંદર શું છે કે એક વેરાયટી ઓફ ટેકનિક્સ, એટલે કે સર્ચિંગ જે ટેકનિક્સ છે, એક ફેસ રેકોગ્નાઇઝ સર્ચિંગ કરતું હોય છે. એટલે જેવું તમે એનો ફેસ રેકોગ્નાઇઝ કરતા તમે મૂવીઝની અંદર જોતા હો છો તો એને બધી જ બાયોડેટા તમે તમારા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતી હોય. એક એવી લેંગ્વેજ મીન્સ કે એવું કોડિંગ તમે કરેલું હોય છે કે જેથી કરીને જેવું તમે કોઈ પણનું લાઈક બ્લડ સેમ્પલ ચેક કરતા હોય તો એક રેટિના સ્કેન કરીને કહેવાય છે. રેટિના એટલે કે તમારું આઈ સ્કેન. બરાબર છે? એ પણ એક સર્ચ ટેકનિક છે, એટલે કે તમારું રેટિના સ્કેન થાય છે. દેન આફ્ટર તમારું જે રેટિના સ્કેન થાય છે એની અંદર શું છે કે એ જ્યારે તમારી આંખની સ્કેનિંગ કરતું હોય છે, આઈ સ્કેનિંગ કરતું હોય છે, તો એની અંદર એ ડેટાબેઝની અંદર ચેક કરે છે કે ભાઈ આ ડેટા છે કે નહીં. તેના આપણે તમે મોબાઈલ્સની અંદર જોતા હશો એ પ્રમાણે ફિંગર પ્રિન્ટ, મીન્સ જે આપણા ફિંગરથી છે એ સ્કેન કરીએ છીએ. ફિંગરથી લોક ખુલે છે, લોક બંધ થાય છે, એને આપણે તમારો ફેસ રેકોગ્નાઇઝ, એટલે કે તમારો ફેસ બી એક તમારો પાસવર્ડ બની શકે છે. તો આ બધી જ વસ્તુ જે છે એ ક્યારે પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો, તો કે તમે સમજી શકો એ પ્રમાણે કે આની અંદર તમારું જે નોલેજ જે છે એ કેટલું ડીપ લેવલનું હોઈ શકે અને કેટલું એની અંદર પ્રોબ્લેમ્સ જે છે તમે એની અંદર સોલ્વ કરી શકો છો. બરાબર છે? એ વસ્તુ પર તમારે અહીંયા આગળ માર્ક કરવાની છે અને ધ્યાન રાખવાનું. ઓકે, એના પછી જે લિસ્પ, એટલે કે LISP ડેવલપ્ડ ઇન 1950s ઇઝ ધ અર્લી પ્રોગ્રામિંગ લેંગ્વેજ સ્ટ્રોંગલી એસોસિએટેડ વિથ AI. લિસ્પ એટલે શું કે લિસ્ટ પ્રોસેસર, LIL લિસ્ટ અને પ્રોસેસરનું એ જે LIS અને પ્રોસેસર એ જે લિસ્ટ એટલે લિસ્ટ પ્રોસેસર. વોટ ઇઝ ધ લિસ્ટ પ્રોસેસર છે એ 1950ની અંદર ડેવલપ કરવામાં આવ્યું. બિકોઝ કે સ્ટ્રોંગલી એસોસિએટેડ વિથ AI, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કન્સેપ્ટ, એના કન્સર્ન, એના આઈડિયાઝ, એના ફંક્શન, એના પ્રોગ્રામ્સ, એનું લોજિક, એ બધું જ જે પ્રોસિજરલ એક્સટેન્શન, જેનું કન્ડક્ટિવિટી છે એ બધી જ કળા કહી શકો કે એનું આઈડિયાઝ કહી શકો એ લિસ્પની અંદર છે. વોઝ સ્પેશિયલી ડિઝાઇન ફોર processing heterogeneous list, typically a list of symbols. એટલે કે જે સિમ્બોલ્સને એક્સેસ કરવા, સિમ્બોલ્સને અન્ડરસ્ટેન્ડ કરવા, એટલે કે સાઇન લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરવું, દેટ ઇઝ અ ટિપિકલ દેટ યુ નો વેરી વેલ. યસ ઓર નો? કે સાઇન લેંગ્વેજ એટલે કે જે તમારી આપણે બધી કદાચ ઇશારાની વાત કરી શકીએ છીએ, એની અંદર સાઇન લેંગ્વેજ જે છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે, સિમ્બોલ્સને અન્ડરસ્ટેન્ડ કરવા માટે જે છે લિસ્ટ પ્રોસિજર જે છે એ ડિઝાઇન કરેલા છે સ્પેશિયલી પર્પઝ ફોર. અને ફીચર્સ ઓફ લિસ્પ આર રન ટાઈમ, ટાઈપ ચેકિંગ, હાયર order functions that have other functions as a parameter, automatic memory management, garbage collection. દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે હોય છે, ઈચ એન્ડ એવરી પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર કેવું છે કે તમારા જે
ફંક્શન્સ છે એટલે એની અંદર સમજો કે જે વેલ્યુ યુઝ થતી નથી, જે વેલ્યુનો વધારે યુઝ છે નહીં, તો એ વેલ્યુઝને તમે ત્યાં કન્ડક્ટ કરાવી શકો છો. એન્ડ યુ કેન સે એઝ મેમરી મેનેજમેન્ટ. મેમરી મેનેજમેન્ટ ઇન ધ સેન્સ કે જે આપણું ગાર્બેજ કલેક્શન છે, કે જે વધારાની મેમરી ઓક્યુપાઈ કરી રાખે છે સિસ્ટમની અંદર, સિસ્ટમને સ્લો ડાઉન કરે છે, એ સ્લો ડાઉન ના થાય અને સ્લો ડાઉન જે છે એની કોઈ પ્રોબ્લેમેટિક ક્રિએટ ના થાય એના માટે આની અંદર શું કરવામાં આવે છે કે જે ગાર્બેજ કલેક્શન એટલે કે જીસી એને કહી શકાય છે આપણે, એ ઓટોમેટિકલી મેમરી કરવું હોય છે, ઇન્ટરેક્ટિવ એન્વાયરમેન્ટને એ ડેવલપ કરવું હોય છે. બરાબર છે. જે મેઇન થિંગ એટલે કે જે ધ સેકન્ડ લેંગ્વેજ સ્ટ્રોંગલી એસોસિએટેડ એઆઈ ઇઝ ઇટ ઇઝ અ પ્રોલોગ. જે સ્ટ્રોંગ એટલે જે હવે તમે એમ કહેતા છો વોટ ઇઝ અ પ્રોલોગ, એટલે પ્રોલોગ જે છે એકચ્યુઅલીની અંદર આપણે એઝ પ્રોગ્રામિંગ આપણે પ્રોલોગ યુઝ કરવાના છે. ડેવલપ જે થઈ પ્રોલોગ ડિઝાઇન જે થઈ હતી એ થઈ હતી 1970ની અંદર, એટલે કે 1970 એટલે આફ્ટર 20 યર્સ યુ કેન સી 1970ની અંદર આ જે પ્રોલોગ જે છે ડેવલપ કરવામાં આવી. ઓકે, તો તમે કહી શકો છો પ્રમાણે પ્રોલોગ જે છે 1970 એટલે કે બેઝડ ઓન ફર્સ્ટ ઓર્ડર લોજિક. The prologue is declarative in nature and has facilities for explicitly limiting the search space. ઓકે, તો એ પણ એક બહુ જે જનરેટ કરવામાં આવ્યું. પ્રોલોગ ઇઝ વેરી ફાસ્ટ એન્ડ વેરી ઇઝી લેંગ્વેજ. બરાબર છે. દેન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ આર a class of languages more recently used for AI programming. કારણ કે હવે તમે આની અંદર કન્સેપ્ટ જે છે બધા જ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઉપ્સ કન્સેપ્ટના એકોર્ડિંગલી જ કામ થતું હોય છે, લાઈક ઇનહેરિટન્સ છે, દેન આફ્ટર હિરાર્ચી ઓફ પ્રોગ્રામ્સ છે, દેન આફ્ટર જે સ્મોલ ટોક છે, દેન આફ્ટર લિસ્ટ છે, દેન કોમન ક્લોઝ એટલે કે કોમન લિસ્ટ ઓબ્જેક્ટિવ સિસ્ટમ છે, એન્ડ પ્રોલોગ એટલે કે એલએનઓ લોજિક એન્ડ ઓબ્જેક્ટ્સ છે. દેન જે મેનિપ્યુલેટિંગ ઓફ ડેટા છે, સેન્ડરના ડેટા છે, રિસીવરના ડેટા છે, દેન ઓબ્જેક્ટ બંડલ ડેટા છે, મેથડ્સ છે, એ બધું તમે માઇન્ડ કરી શકો છો, મીન્સ ચેકઆઉટ કરી શકો છો કે ભાઈ આ બધી વસ્તુ જે છે એ કઈ રીતે વર્કઆઉટ કરે છે, ક્યાં આગળ વર્ક કરે છે, એન્ડ હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડેવલપ. બરાબર ને? તો એ વસ્તુ ત્યાં આગળ પણ બહુ પ્રિફર કરે છે. ઓકે, તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે કે તમે એ વિચારતા છો કે હવે દરેક જગ્યાએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો યુઝ થાય છે. તો દેટ ઇઝ ટ્રુ, બિકોઝ કે ઇચ એન્ડ એવરી લેંગ્વેજ ઇઝ સ્ટાર્ટિંગ વિથ ધ લોજિક. લોજિક જે છે એ એની અંદર લોજિક કયું છે? લોજિક તમે સમજી શકો છો પ્રમાણે કે એની અંદર કયો ડેટા ઇન્ટરપ્રિટ થશે, કયો ડેટા આઉટપુટની અંદર આવશે, that all the things concerned with the logics. And the logic, if perfect logic હોય, તમારું perfection હોય, then it will okay, no issue. બરાબર છે. And artificial intelligence is a new electronic machine that stores large amount of information and process it at a very high speed. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને સૌ પ્રથમ કીધું કે ઇટ્સ ઇલેક્ટ્રોનિક મશીન. જેમ કે રોબોટની વાત કરીએ છીએ તો આપણે એ શું છે, ઇટ્સ ઇલેક્ટ્રોનિક મશીન. યસ ઓર નો? એ શું છે કે તમારા ડેટા જે છે કે લાર્જ અમાઉન્ટ ડેટા જે ડેટા મેપિંગ છે, બરાબર છે ને, એ ડેટા સ્ટોર થતા હોય છે, બહુ હાયર લેવલ ડેટા હોય છે, તો એને તમારે જ્યારે પ્રોસેસ કરવા હોય છે દેટ યુ કમ્પલસરી રિક્વાયર ધી હાઈ સ્પીડ મશીન, હાઈ સ્પીડ કમ્પ્યુટર્સ. યસ ઓર નો? એ કમ્પ્યુટર્સ જે છે તમારા ડેટાને સ્ટોર કરે છે, ડેટાનો યુઝ કરે છે, એન્ડ ડેટાને રિટ્રાઈવલ માટે તમારી પાસે એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, ધ કમ્પ્યુટર ઇઝ ઇન્ટ્રોગેટેડ બાય અ હ્યુમન વાયા અ ટેલિટાઈપ it passes if the human cannot tell if there is a computer or human at the other end. So the computer is interrogated by a human. કમ્પ્યુટર શું છે કોના દ્વારા જનરેટ થયું છે? ભાઈ હ્યુમન દ્વારા. એટલે એ ટેલિટાઈપ છે, મીન્સ કે એક મેસેન્જર જેવું કામ કરે છે હ્યુમન કમ્પ્યુટરને કોડ બી કરે, હ્યુમન એના એકોર્ડિંગલી ટ્રીટ બી કરે છે, ટ્રીટ પણ થાય, વાઇસ વર્સા છે. ઓકે, ધ એબિલિટી ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ
એટલે કે આનો એક મેઇન એડવાન્ટેજીસ છે એબિલિટી ટુ સોલ્વ પ્રોબ્લેમ, એટલે કે તમારી પ્રોબ્લેમ્સ છે, રિયલ લાઈફ પ્રોબ્લેમ છે, નેચરલ લાઈફ પ્રોબ્લેમ્સ છે, એ એક સોલ્વ પણ કરે, મીન્સ કે એનો એક લેવલ જે છે એ સોલ્વ પણ કરે છે, બરાબર છે. એન્ડ it is the science and engineering of making intelligent machines, especially intelligent programs. It is related to the similar task of using computers to understand human intelligence. See, આ એક કોમ્બિનેશન કહી શકાય, મીન્સ કે એક હાર્ડવેર કોમ્બિનેશન એઝ વેલ એઝ સોફ્ટવેર કોમ્બિનેશન બી કહી શકાય, બિકોઝ એઝ યુ નો આપણે હાલ ચર્ચા કરીએ એની કે તમે જે વર્કિંગ કરો છો, તમે જે કામ કરો છો એનું મીન્સ કે જે મશીનને ઓર્ડર આપો છો, તમે જે ઓર્ડર્સ આપો છો, જે ચેકઆઉટ કરો છો, બરાબર, તો એ જે છે એ અન્ડરસ્ટેન્ડ હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કરે છે. ઓકે, તો તમને આઈડિયા એનો ક્લિયર થઈ ગયો છે. નાવ લેટ્સ ટોક અબાઉટ ધી અધર પોઈન્ટ કે ભાઈ શું છે એન્ડ વોટ ઇઝ એઆઈ દેટ યુ નાવ આઈ થિંક ક્લિયર થઈ ગયું છે માઇન્ડની અંદર કે એઆઈ શું છે, એઆઈની અંદર કઈ રીતે વર્કિંગ થાય છે, કઈ રીતનું સ્ટ્રક્ચર છે, વોટ ઇઝ મશીન લેંગ્વેજ, વોટ ઇઝ મશીન્સ, વોટ ઇઝ હાર્ડવેર, વોટ ઇઝ સોફ્ટવેર, કઈ લેંગ્વેજ એઆઈની અંદર વર્ક કરે છે, દેન પ્રોલોગ છે, દેન આફ્ટર પાયથોન છે. ઇટ વિલ દેટ સપોર્ટ્સ ધ મશીન કોડ, એટલે કે જે મશીન લેવલ લેંગ્વેજનું જે કોડ છે વિદ્યાર્થી મિત્રો, અને આની અંદર તમે એક સિક્યોરિટી જે લેવલ છે, જે તમારું જે ડેટા સિક્યોરિટી, ડાટા જે છે, ઇટ ઇઝ અ વેરી સિક્યોર ઇન ધીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિકોઝ ઇટ્સ અ હાઈ સિક્યોરિટી પ્રોવાઈડ બાય ધી પાયથોન, પ્રોલોગ, ઓલ ધ લેંગ્વેજ જે છે એ બધી એને સપોર્ટિંગ છે અને એને સપોર્ટ કરે છે. ઓકે, ધેન ઇટ વિલ વર્ક in machine language as well as human knowledge language, means કે હ્યુમન અન્ડરસ્ટેન્ડ કરી શકે એ પણ છે એન્ડ મશીન અન્ડરસ્ટેન્ડ કરે એ પણ છે. દેન આફ્ટર નાવ વી વિલ ડિસ્કસ કે ભાઈ હવે ઇમ્પોર્ટન્સ શું છે, થોડું ઘણી ચર્ચા આની કરી લઈશું, બાકી એની જે ચર્ચા જે છે એના પોઈન્ટ્સ જે છે એ જોઈ લઈએ છીએ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ એઆઈ એ ચર્ચા કરી લઈએ છીએ આપણે. ઓકે, તો એની ચર્ચા કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જઈશું જે પીડીએફ ફાઇલ છે જ આપણી પાસે, દેટ ઇઝ વેરી ગુડ પીડીએફ ફાઇલ. ઓકે, યસ, ઇમ્પોર્ટન્સ ઓફ એઆઈ. ઓકે, ઇમ્પોર્ટન્સ ઓફ એઆઈ એટલે કે ગેમ પ્લેઇંગ છે, સ્પીચ રેકોગ્નાઇઝેશન છે, દેન અન્ડરસ્ટેન્ડિંગ નેચરલ લેંગ્વેજ, કમ્પ્યુટર વિઝન, એક્સપર્ટ સિસ્ટમ, heuristic classification. Okay, then yes, હવે what is the importance of AI, એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઇમ્પોર્ટન્સ કઈ કઈ જગ્યાએ વધારે તમે જોયું પડે. તો મેં તમને શરૂઆતમાં જ વાત કરી હતી, મતલબ શરૂઆતની અંદર તમને કીધું હતું કે ગેમ પ્લેઇંગ, તમે બધા મોબાઈલ્સની અંદર પણ ગેમ પ્લે કરતા હશો, ટેબ્લેટ્સની અંદર પણ પ્લે કરતા હશો, કમ્પ્યુટર્સની અંદર પણ કરતા હશો અને લેપટોપની અંદર પણ કરતા હશો. Yes or no? So you can buy machines that can play master level chess for a few $100. So there is some AI in them, but they play well against people, mainly through brute force computation, looking at hundreds of thousands of positions. Beat a world champion by brute force and a non-reliable heuristic requires being able to look at 200 million positions for seconds. See, આની અંદર જેને વાત કરી છે brute force technique, it's one kind of algorithm or you can say it's a program brute force. બરાબર છે, એટલે brute force જે છે એક પાયથોનની અંદર એક ટેકનિક્સ છે કે જે તમારા લોજિકને અન્ડરસ્ટેન્ડ કરે છે, જે તમારા પ્રોગ્રામને આઈડેન્ટિફાઈ કરે છે, એન્ડ ઇટ વિલ વર્ક લાઈક ધેટ. વોટ ધ પોઈન્ટ? બરાબર છે ને? ઓકે, નાવ વી આર ગોઈંગ ઓન ટુ ધી સ્પીચ રેકોગ્નાઇઝેશન. સ્પીચ રેકોગ્નિશન એટલે 1990 ઇન ધ 1990 computer speech recognition or computer speech recognition reached a practical level for limited purpose.
Thus, United Airlines has replaced its keyboard tree for flight, flight information by a system using speech recognition of flight numbers and city names. It is quite convenient. On the other hand, while it is possible to instruct some computers using speech, most users have gone back to the keyboard and the mouse as still more convenient. સ્પીચ રિકોગ્નિશન એ શું છે વિદ્યાર્થી કે જે તમને હું હાલ ઓર્ડર આપી રહ્યો છું જે હાલ રેકોર્ડિંગ કરી રહ્યા છીએ ને ઇટ્સ વન કાઇન્ડ ઓફ એક સ્પીચ રિકોગ્નિશન જ છે અમે શું કરી રહ્યા છીએ જસ્ટ એક રેકોર્ડ બનાવીએ છીએ વિડીયો બનાવીએ છીએ રેકોર્ડિંગ કરીએ છીએ રેકોર્ડિંગ કરીને જે કન્સેપ્ટ તમે યુ કેન ઇઝીલી ડાઉનલોડ ઓર યુ કેન સી ઇન યુટ્યુબ ઓલ્સો બટ એઝ અ કોલેજ સ્ટુડન્ટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ એઆઈ ઓર યુ સ્પીચ રેકોગ્નિશન દેન આની માટે આપણે શું કરીએ છીએ કે તમારા વિડીયો કમ્પલસરી જોવાનો છે બિકોઝ એઝ અ સ્ટુડન્ટ યુ હેવ ટુ સી ધીસ વિડીયો otherwise you can download it or you can see it YouTube anywhere. Yes or no? So this is the very speech recognition. Then after understanding natural language, what is the natural language? Natural language, that means કે sign language ની આપણે વાત કરી. Then after the feelings, એને બી આપણે અહીંયા આગળ તમે અન્ડરસ્ટેન્ડ કરવાની છે. Just getting a sequence of words into a computer is not enough. બહુ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જે સિક્વન્સ ઓફ વર્ડ એટલે કે જે યુઝ કરો છો વિદ્યાર્થી મિત્રો જે જસ્ટ ગેટિંગ અ સિક્વન્સ ઓફ વર્ડ્સ ઇનટુ અ કોમ્પ્યુટર ઇઝ નોટ ઇનફ પાસિંગ સેન્ટેન્સ ઇઝ નોટ ઇનફ ઇધર computer has to be provided with an understanding of the domain text. See, આ વસ્તુ જે મેં તમને કીધી છે કે the computer has to be provided with an understanding of the domain the text is about, and this is a presently possible only for very limited domains. Natural language, that means વિદ્યાર્થી મિત્રો feelings, human જે કહી શકાય એની લાઈક હ્યુમનના જે ફિલિંગ્સ છે ઇમોશન્સ છે દેન આફ્ટર સાયન્સ છે સ્પીચ છે શું બોલે છે એને લાઈક હું બોલું છું હેલો ઇટ વિલ ઇન્ટરપ્રિટ હેલો ઓર સમથિંગ એલ્સ ધેટ ઇઝ ડિફરન્ટ ધેટ પોઈન્ટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ ઓકે એન્ડ છે કોમ્પ્યુટર વિઝન ઓકે કોમ્પ્યુટર વિઝન કે ધ વર્લ્ડ ઇઝ કમ્પોઝડ ઓફ 3 ડાયમેન્શનલ એટલે કે 3D શું છે વિદ્યાર્થી મિત્રો જે છે કોમ્પ્યુટર વિઝન જે છે મીન્સ કે એ શું છે તો તમે કહી શકો છો એ પ્રમાણે કે 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ્સ but the inputs to the human eye and computers TV cameras are 2-dimensional. TV camera is 2-dimensional, and some useful programs can work solely in 2 dimensions, but full computer vision require partial 3-dimensional information that is not just a set of 2-dimensional views. At present, there are only limited ways of representing 3-dimensional information directly, and they are not as good as what it is. See, computer vision નું meaning એક જ છે અહીંયા આગળ કે જે તમારી ઓબ્જેક્ટ છે એટલે કે ઇનપુટ્સ મેથડ્સ છે ઇનપુટ ટેકનિક્સ છે ઇનપુટ નોલેજ છે મીન્સ કે ઇનપુટ કઈ રીતે તમે કરવાના છો એ વસ્તુ અહીંયા આગળ કહે છે કે તમે 2 ડાયમેન્શનલ 3 ડાયમેન્શનલ ઇઝ પાર્ટ ઓફ ધ ટેકનિક્સ ઓર પાર્ટ્સ ઓફ ધ નોલેજ બરાબર ને પરંતુ અહીંયા આગળ જે છે એ ઇનપુટ કેવી રીતે લેશે હ્યુમનનું અને એને કઈ રીતે પ્રોસેસ કરશે દેટ ઇઝ ઇન ધ કોમ્પ્યુટર વિશે ઓકે તો એ વસ્તુ પર તમારે ત્યાં આગળ માર્ક કરવાની છે એન્ડ જે છે એક્સપર્ટ સિસ્ટમ એન્ડ યસ એક્સપર્ટ સિસ્ટમ what is the expert system? Okay, a knowledge engineer interviews experts in certain domain and tries to embody their knowledge in a computer code for carrying out some task. હવે સમજો કે એક ઇન્ટરવ્યૂ આપણે કન્ડક્ટ કરી રહ્યા છીએ તો એની અંદર શું માર્ક કરીશું મતલબ એની અંદર શું ચેક કરીશું વિદ્યાર્થી મિત્રો ઇન્ટરવ્યૂઝની અંદર વિદ્યાર્થીનું બિહેવિયર વિદ્યાર્થીનું નોલેજ વિદ્યાર્થીની ટેકનિક વિદ્યાર્થીનું લાઈક હાઉ અંડરસ્ટેન્ડેબિલિટી પ્રોટેક્ટિવિટી બધી જ વસ્તુ ચેક કરતા હતા તો એ જ કહે કે ઇન્ટરવ્યુઝ એક્સપર્ટ ઇન સર્ટેન ડોમેન્સ એન્ડ ટ્રાઇઝ ટુ એમ્બોડી ધેર નોલેજ ઇન ધ કમ્પ્યુટર પ્રોગ્રામ ફોર કેરિંગ આઉટ સમ ટાસ્ક કે હાઉ વેલ
This work depends on whether the intellectual mechanism required for the task are within the present state of AI. બધી જ વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જો કહી શકો છો કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ નાવ ઇન ધ ટોપ ઇન ધ ઓલ ઓવર ધ વર્લ્ડ. કેમ? કારણ કે વિધાઉટ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે જોઈ શકો છો કે વર્ક જે છે કેટલું સ્પીડઅપ થાય છે, કેટલું ફાસ્ટ થાય છે, મેન પાવર રિક્વાયર ઓછો થાય છે, મેન પાવર જે છે એકદમ લેસ થઈ જાય છે, એન્ડ એફિશિયન્ટ પરફેક્શન જે વર્ક જોઈએ છે, જે ઇન્ડસ્ટ્રીઝને વર્ક જોઈએ છે, જે અધર ઇન્ડસ્ટ્રીઝ માંગી રહી છે વર્ક, એ વર્ક ત્યાં આગળ કમ્પ્લીટલી ડિસર્વેબલ થાય છે. બરાબર છે? તમે જોઈ શકો છો કે અહીંયા એક લખ્યું કે નેમલી ઇટ્સ ontology included bacteria symptoms and treatments and did not include patients, doctors, hospitals, death, recovery and events occurring in time. બરાબર ને? આ બધી જ એની વસ્તુ છે એ વસ્તુ આપણે અહીંયા આગળ ચેકઆઉટ પણ કરતા રહીએ છીએ અને જોતા રહીએ છીએ. બરાબર છે? જે બાકીનું જે છે જે એપ્લિકેશન્સ ઓફ એઆઈ આઈ થિંક અને જે ટોપિક છે એપ્લિકેશન ઓફ એઆઈ એ આપણે જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી આપણે તમે આ ચેકઆઉટ કરી શકો છો. જો તમારે વિડીયોની અંદર ખબર ના પડી હોય કે બી પ્રોબ્લેમ્સ હોય, ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન ડિરેક્ટલી કોન્ટેક્ટ. ઓકે.